पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशावास्यमिदं सर्वम् यत्किञ्चिज्जगत्यां जगत् यत्किञ्चिज्जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा कृतः कस्य स्वित्तनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। असुर्यानाम ते लोकाः अन्धेन तमसावृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति ये केचात्महनो जनाः अनेजदेकं मनसो जवीयः नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत तद्भावतोऽन्यानत्येति तिष्ठत तस्मिन्नपो मातरिश्वा दधाति तो આપણે કહ્યું એ પ્રકારે ગયા વખતે કે આ ચોથા મંત્રથી પહેલા મંત્રમાં જે કહેવામાં આવ્યું છે એના અર્થનો વિસ્તાર કરે છે. ટૂંકમાં આત્મતત્વ વિશે વધારે આપણને વાત કરે છે. શું કહ્યું આ ચોથા મંત્રમાં? અનેજત એકમ. આત્મતત્વ કેવું છે? તો કે અનએજત. અનએજત એટલે જેનામાં કોઈ પણ પ્રકારનું ચલન કે કંપન છે નહીં એવું છે. તદુપરાંત કેવું છે? એકમ, એક માત્ર છે. પછી આગળ કયું? અનએજત, એનામાં મૂવમેન્ટ નથી. જો આ બધી કોનું વર્ણન થઈ રહ્યું છે? વર્ણન ના કહેવાય, પણ કોના સ્વરૂપનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે? તો કે આત્મા. આત્મા એટલે આ હું આવો છે, બધામાં રહેલો હું સમાન છે. દરેક જેને હું કહે છે એ બધે સમાન છે. અને એ કેવો છે? આવું છે. અનએજત, એનામાં કોઈ કંપન નથી, મૂવમેન્ટ નથી, એક માત્ર છે. પછી કેવો છે? મનસઃ જવીય, મનથી પણ વધારે વેગવાન, અત્યંત સ્પીડી છે, વેગવાન છે. કોના કે? મનસઃ, મન કરતા પણ, પંચમી વિભક્તિ છે. મનસઃ જવીય, જવીય એટલે ફાસ્ટ, વેગવાન.
એટલા વેગવાન છે કે મનથી તો આગળ છે, પણ ઇન્દ્રિયોથી પણ આગળ છે. નૈન દેવાહા આપનુવન, એટલે દેવતાઓ એટલે કે ઇન્દ્રિયો પણ પહોંચી નથી શકતી. ઇન્દ્રિયો પહોંચે એ પહેલા પહોંચી જાય. નૈન દેવા આપનુવન પૂર્વમ અર્ષત, એના પહેલા જ ત્યાં પહોંચી જાય. પછી શું કહ્યું કે આ બધું કેવી રીતે કરે છે? એ દોડતો હશે, આત્મતત્વ પણ દોડતું હોય, ઇન્દ્રિયો પહોંચે પહેલા પહોંચી જતું હોય, તો આ બધું કેવી રીતે કરે છે? તો બીજા આ બધો વિરોધાભાસ લાગે છે. તો બીજા પંક્તિમાં કહ્યું તદ્ધાવત અન્યાન અત્યેતિ તિષ્ઠત, એટલે બીજા બધા ધાવત, બીજા બધા એટલે કે ઇન્દ્રિયો, મન, આ બધા જે દોડે છે એટલે આ બધા જે પોતપોતાના વિષયોમાં જાય છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં જાય, મન જે વિષયનો વિચાર કરતું હોય એને જાણે કે ગ્રાસ્પ કરે, એના વિશે વિચાર કરે. આ બધી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આત્મતત્વ શું કરે? ઊભા એટલે કોઈ ચલન વગર પહેલા બધા જે દોડી રહ્યા છે એને આંબી જાય છે. આંબી જવા માટે એવું નથી કે એ દોડે છે, પણ પોતાના સ્થાને જ રહીને ચલન કર્યા વગર, ક્યાંય ગયા વગર પહેલા બધાને જાણે પેલા બધા ઇન્દ્રિયો અને મનને જાણે કે ઓવરક્રોસ કરી નાખે છે, ઓવરરાઈડ કરી નાખે છે. એમનાથી રેસમાં જાણે આગળ નીકળી ઊભા છે. આ એનું વર્ણન છે, આ એના ગુણગાન ગાય છે, એના સ્વરૂપ બતાવે છે. પછી આગળ કહ્યું તસ્મિન અપહ માતરિશ્વા દધાતી. તસ્મિન એટલે એ છે. તસ્મિન સતી સપ્તમી, તસ્મિન સપ્તમી છે. તો કે છે એ છે, માત્ર છે, આત્મતત્વ માત્ર છે. તસ્મિન સતી માતરિશ્વા એટલે આપણે જોઈશું હિરણ્ય ગર્ભ એટલે કે સમષ્ટિ વાયુ દેવતા, એટલે કે સમષ્ટિ પ્રાણ શક્તિ. એ શું કરે છે? માતરિશ્વા શું કરે? અપહ દદાતી, આત્મતત્વ છે અને પ્રાણ શક્તિ કે વાયુ શક્તિ શું કરે? અપહ દદાતી. અપહ એટલે બધા કર્મો નિયુક્ત કરે, દરેકના કામ ડેલિગેટ કરે, દરેકને પોતપોતાના કામ સોંપે. હિરણ્ય ગર્ભ એટલે કે વાયુ દેવતા એટલે કે ટોટલ પ્રાણ શક્તિ, શક્તિનો જે આખો સ્ત્રોત છે એવા હિરણ્ય ગર્ભ, જેને અહીં કયા શબ્દથી ઓળખાવ્યું? માતરિશ્વા. એ શું કરે? આત્મતત્વ છે ત્યારે માતરિશ્વા આવું કામ કરી શકે, એ તો ના કરી શકે. માતરિશ્વા પોતે બહુ મહાન કામ કરે છે. શું કામ કરે? માતરિશ્વા એટલે ટોટલ પ્રાણ શક્તિ, આખું જગત પ્રાણ શક્તિથી જ ચાલે છે. પણ પ્રાણ શક્તિ પછી શું કરે? દરેકને પોતપોતાના કામમાં નિયુક્ત કરે. આ બધું એ કરી શકે છે ક્યારે? તસ્મિન સતી. તસ્મિન સતી એટલે શું? આત્મતત્વ હોય. આ તસ્મિન સતી છે ને એ આપણે આગળ સમજાવીશું. એ સપ્તમીનો એક વિશિષ્ટ પ્રયોગ છે. એનો અર્થ આધાર આધેય ના થાય, લોકેશન ના થાય, પણ એનો અર્થ શું થાય? એ છે અને આમ થાય છે. આપણે કહીએ માતા પિતા હતા તો અમે આગળ વધી શક્યા, એમ આત્મતત્વ છે ત્યારે આ બધું હિરણ્ય ગર્ભ અથવા તો ટોટલ પ્રાણ શક્તિ આ જગત ચલાવે છે. જગત ચલાવે છે પણ કોઈકના કારણે. આવું કહ્યું. એટલે આમાં ઇનડાયરેક્ટલી કોના કારણે આ બધું થઈ રહ્યું છે? તો આત્મતત્વ એ બતાવે છે. અને પહેલા 3 પદમાં એનું નિરૂપણ થયું. એટલે ચલો હવે એનું આપણે થોડું આગળ જોયેલું છે છતાં પણ જોઈએ. અનેજત માટે બતાવ્યું કે જેનામાં શું નથી? ચલનમ સ્વ અવસ્થા પ્રચ્યુતિ. કંપન કોને કહેવાય? કે જ્યાં પોતાની અવસ્થાથી પ્રચ્યુતિ થાય. જો આમ હતું,
હવે કંપન થાય, જરાક જોરથી પવન આવે તો શું થાય? આમ થવા માટે. મતલબ પેલી સ્પ્રિંગને તમે છોડો તો તરત આખી એનું વાઇબ્રેશન શરૂ થઈ જાય. અથવા ચલન એટલે રીતસરની મૂવમેન્ટ હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ. આ બધાને શું કહેવાય? કંપન અથવા તો ચલન. જ્યારે તદ વર્જિત, આત્મતત્વ કેવું છે? આનાથી રહિત. એટલે વિચાર કરો, કોઈ પ્રકારનું ચલન જ નથી, નિષ્ક્રિય, પૂર્ણ અર્થમાં નિષ્ક્રિય. એટલે આત્મા કોઈ કામ કરતો જ નથી. કામ એટલા નથી કરતો એવું કે એટલા માટે નહીં કે એનામાં આળસ છે, પણ શું છે? શક્ય જ નથી કોઈ પ્રકારનો મુવમેન્ટ. અને એ છે ને, એ ખરેખર એની પૂર્ણતા વ્યક્ત કરે છે. એની શું વસ્તુ વ્યક્ત કરે છે? પૂર્ણતા. તો પૂર્ણ હો તો કંઈ કરવાની જરૂરત નથી. નિષ્કામ હો તો કંઈ કરવાની જરૂર નથી. નિસ્પૃહ હો, પૂર્ણ માત્રમાં નિસ્પૃહતા. પ્લસ ક્યાંય કોઈ સ્થિતિમાંથી, સ્વરૂપમાંથી પ્રચ્યુતિ શક્ય જ નથી. એને કોઈ હલાવીએ ન શકે. બીજા કશાકથી એ પુશ થાય એવું બી નથી. આ છે, આ એનું સ્વરૂપ છે. સમજો, આ જે વર્ણન થયું એને શું કહેવાય? પારમાર્થિક સ્વરૂપ, પારમાર્થિક આત્માનું નિરૂપણ, પારમાર્થિક નિરૂપણ. કારણ કે અહીં બે વસ્તુ સાથે સાથે જશે. એક બાજુ પારમાર્થિક નિરૂપણ કરશે અને સાથે સાથે બીજું શું કહેતા જશે? એનાથી જુદું જે છે, એક બાજુ કહી દીધું કે એનામાં કંપન જ નથી, પછી કહેશે કે કંપન છે. તો એવું કેવી રીતે બને? વિરોધાભાસ કેવી રીતે થાય? એ રીતે થાય કે કંપન પોતાની દ્રષ્ટિબિંદુથી અને ઉપાધિની દ્રષ્ટિબિંદુથી એમાંનામાં કંપન, અને પોતાની દ્રષ્ટિબિંદુથી એનામાં કોઈ કંપન નથી. એ આપણે આના પછીના શ્લોકમાં આવશે, પણ અહીં આ પહેલા શબ્દ દ્વારા એટલું કહ્યું. પછી શું કહ્યું? એકમ તચ્છ એકમ સર્વભૂતેષુ, પ્રત્યેક ભૂતમાં આત્મતત્વ એક જ છે, કંઈ બીજું છે જ નહીં. એટલે જેનામાં કંપન નથી. અહીં આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ, એ બધું ચલન જ છે. પણ ત્યારે આ બધું પ્રકૃતિ છે, આ બધું ઉપાધિમાં થઈ રહ્યું છે. એ વખતે પણ આત્મતત્વ કેવું છે? ચલન રહિત. બધામાં ચેતન જે છે એ કેવું છે? ચલન રહિત. બધામાં જે જડ પાર્ટ છે, ઉપાધિનો પાર્ટ છે, ત્યાં શું છે? મૂવમેન્ટ છે. એ મૂવમેન્ટ છે ખરી, પણ આ ચલન રહિત જે તત્વ છે એના કારણે જડ ઉપાધિમાં ચલન શક્ય બને. સમજ પડી? ઉપાધિમાં જે ચલન છે એ આ એક તત્વને કારણે. એ દ્રષ્ટિએ કહ્યું, આમાં શું? જો ઉપાધિમાં મૂવમેન્ટ છે, ઉપાધિ એટલે આ જડ વસ્તુઓ બધી, પંચમહાભૂતો. આ હાથ છે, આ હાથ ચાલે છે, વાણી બોલે છે, પગ આપણા ચાલે છે, આંખો આપણી જુએ છે. આ બધી ક્રિયા છે ને. આ પ્રત્યેક વસ્તુ ક્રિયાઓ છે. એ ક્રિયાઓ ક્યારે થાય છે? એક એવો આધાર છે, એક એવી પ્રેઝન્સ છે જે કેવી છે? ચલન રહે. સમજ પડી? જેમ ટ્રેન જતી હોય ત્યારે ટ્રેનના વ્હીલ્સ ફરે છે, સતત ફરતા હોય. પણ તે વખતે પણ કોણ સ્ટેડી છે? પેલા પાટા સ્ટેડી છે. હવે ધારો કે પાટા ના હોય, આ તો એક્ઝામ્પલમાં પાટા જડ છે અને વ્હીલ ફરે છે એવું લાગે, પણ ખરેખર વસ્તુ શું છે? જ્યાં દાર્ષ્ટાંત એટલે કે આપણે જે સમજાવવા માંગીએ છીએ, આત્મામાં તો કેવું છે? આત્મા ચેતન છે અને છતાં સ્ટેડીનેસ છે.
જેમ પેલા પાટા સ્ટેડી છે અને આખી એક પછી એક ટ્રેન ઉપર જાય છે, એમ અહીં પણ આત્મતત્વ કેવું છે? સ્ટેડી. એ સ્ટેડી એટલે નિરવયવ છે, એનો કોઈ આકાર જ નથી, એનામાં કોઈ ગુણ નથી. જેવી રીતે હું તમને બતાવું કે જો આ એક ઘડો છે, આ બીજો ઘડો છે, આ ગ્લાસ છે, તો અહીં આકાશ છે, અહીં આકાશ છે, અહીં આકાશ છે. આકાશ એટલે સ્પેસ. હવે જુઓ, આને હું અહીંથી આમ મૂકું, આને અહીંથી આમ મૂકું, આને અહીંથી પાછું અહીંયા લઈ જાઉં, હે, તો આ બધામાં ચલન શક્ય બન્યું, પણ કોલામાં ચલન શક્ય નથી. આકાશ, આ એક ઘટાકાશ, આ બીજું ઘટાકાશ, આ ત્રીજું ઘટાકાશ. આ ઘડાઓમાં, ઘટાકાશમાં ઘડા પાર્ટમાં મૂવમેન્ટ છે, પણ કોનામાં નથી? આકાશમાં. હવે આકાશ ન હોત તો આ ઘડો રહી જ ના. અને રાખત ક્યાં તમે? સ્પેસ વગર. સ્પેસ વગર, અવકાશ વગર ઘડો રહી ના શકે. પણ અવકાશ ચાલતું નથી. કેમ? કારણ કે અહીં છે, અહીં છે, અહીં છે, અહીં છે. સર્વત્ર જેમાં ઘડાઓ ફરે છે ત્યાં સર્વત્ર આકાશ તો છે જ. કેવું કહેવાય આકાશ? નિરવયવ, નિરાકાર, નિર્ગુણ અને કેવા? એક. ઘડાઓ અનેક, આકાશ એક. એટલે જે એક હોય, ઠોસ હોય, નિરવયવ હોય, નિરાકાર હોય, એ હંમેશા એક જ હોય અને નિષ્ક્રિય હોય. એ વસ્તુ અહીં કહી, આ સમજવાનું છે. એટલે આ બધી મુવમેન્ટ થતી હોય ત્યારે પણ ભગવાન ગીતામાં કહે છે કે ત્યારે જ્ઞાની પુરુષ હોય એ તો આ જાણે. શું જાણે? કર્મણી અકર્મ. કર્મ ચાલે છે ત્યારે આત્મા અકર્તા છે, આત્મા અકર્તા. આ છે. આ વસ્તુ વારંવાર આવશે, એટલે તમે ચિંતા ના કરો. પછી કહ્યું મનસઃ જવીય. મનસઃ સંકલ્પાદિ લક્ષણા જવીય જવવત્તરમ. મન છે ને, મનમાં સતત વૃત્તિઓ ઉઠ્યા જ કરે, થોટ્સ, વિચારો આવ્યા કરે. અને વિચારો એ પાછા કેવા હોય? હમણાં એવો વિચાર આવે કે સૂઈ જવું છે, તરત વિચાર આવે ના ઉઠો હવે, પછી રાત્રે ઊંઘ નહીં આવે, અથવા ક્લાસ નહીં ભરાય, આમ નહીં થાય, તેમ નહીં થાય. તરત પાછા કે ના થાકી ગયા, થોડું સૂઈ જઈએ. આફ્ટર ઓલ આરામ મળી જાય તો જ, ખાલી આરામ મળે તો જ આપણું સ્વાસ્થ્ય જળવાય. એટલે એમ કરીને પાછું સૂઈ જવાની ઈચ્છા. વળી પાછું ઉઠશે, ના પછી બધું જ મોડું થશે, ઉઠો, વળી પાછું સૂઈ જાય. આમ શું થયા કરે? મનમાં સંકલ્પ વિકલ્પ. જવું છે, નથી જવું. ખાવું છે, નથી ખાવું. ભણવું છે, નથી ભણવું. જુદા જુદા. હમણાં. અને અહીંયા બેઠા બેઠા આ એક વસ્તુ થઈ. અને અહીં બેઠા બેઠા હમણાં આપણને વિચાર આવે આપણા મિત્રનો. હવે મિત્ર હોય યુએસએમાં, દરરોજ એના ફોન આવે છે અને છે યુએસએ. તો તરત એવો જરા વિચાર આવ્યો કે તરત મન ત્યાં પહોંચી ગયું. મન ક્યાં? અહીં ક્લાસમાં બેઠા બેઠા મન ક્યાં પહોંચી જાય? યુએસએ. મન પહોંચી ગયું. હવે યુએસએ જયારે મન પહોંચ્યું, અહીં નથી, હવે મન ત્યાં છે. એ પહેલા અહીંયા શું કે છે? મનસઃ જવીય. મનથી પણ વધારે ફાસ્ટ આત્મા ત્યાં પહોંચી જાય. અહીંયા એવું કહેવા માંગે છે કે મન યુએસએ જાય, મનને કોઈ ફ્લાઇટ ના જોઈએ, ટિકિટ ના કઢાવવી પડે, એનું જ્યાં તો પહોંચી જાય, જ્યાં જવું હોય ત્યાં જતો રહે. એ પહેલા કોણ પહોંચી જાય? આત્મા પહોંચી જાય. હવે આવું શું છે ભાઈ? આ દોડાદોડી શું ચાલે છે? આ કઈ રેસની વાત કરો છો? એનો અર્થ શું થયો કે મન ઓસ્ટ્રેલિયાનો કે જ્યાંનો પણ વિચાર કરે ત્યાં પહોંચી જાય, બધું વિઝ્યુઅલાઇઝ કરવા માટે, જોવા માટે. એ બધું કોણે પ્રકાશિત કર્યું? કારણ કે મન જળ છે, સમજ્યા? મન જળ વસ્તુ છે. એની પાછળની લાઈટ કોણ છે?
આત્મતત્વ, એ આત્મતત્વ પ્રકાશિત કરે છે આખો રસ્તો. એવું આપણે એવી રીતે ના કહેવાય, પણ એ પાછળ ચૈતન્ય રૂપી પ્રકાશ છે, માટે એ વિચાર પ્રકાશિત થયો. આખી વૃત્તિને, અમેરિકા વાળી આખી વૃત્તિને, વિચારને કોણ પ્રકાશિત કરે છે? આત્મા. અત્યારે ચલો ને બીજું આપણે કહીએ કે અત્યારે આપણે જે પણ આ બોલવાનો અને સાંભળવાનો વ્યવહાર થઈ રહ્યો છે, અથવા રૂમાલ છે, એ રૂમાલ છે ખબર કેવી રીતે પડે? આ રૂમાલ, તમે રૂમાલની સાથે બીજી વસ્તુ પણ, રૂમાલ દેખાય છે કશાકને કારણે દેખાય છે. શું છે? આ રૂમમાં લાઈટ છે, પ્રકાશ છે, માટે રૂમાલ જોઈ શકાય છે, માટે આ પદાર્થ જોઈ શકાય છે, માટે આ પદાર્થ જોઈ શકાય છે, કારણ કે લાઈટ છે અહીંયા. એટલે રૂમાલ જુઓ છો ત્યાર પહેલા એમ કહી શકાય કે લાઈટ પહોંચી જાય છે, કારણ કે બીકોઝ લાઈટ ના હોત તો રૂમાલ ના હોત, જોઈ ના શકે. એમ આત્મ તત્વ ન હોત, ચૈતન્ય ન હોત તો મનની વૃત્તિ પ્રકાશિત જ ના થાય. મન જળ છે. ધારો કે સામે પડે કોઈ પદાર્થ પડ્યો છે, અંધારું, ઘોર અંધારું હોય, તો હવે આપણે શું કરીએ? પહેલા ટોર્ચ લઈ આવીએ. એ ટોર્ચ પાછળ કોઈ ટોર્ચનો પ્રકાશ કરે એટલે આપણને દેખાય, ઓ ધ્યાન રાખજો ભાઈ, અહીં તો સાપ છે. પણ એ સાપ ક્યારે દેખાણો? ટોર્ચથી. એમ મનમાં, મન પેલા અંધારા જેવી છે, અરે મન પેલા સાપ જેવું છે. એમાં વૃત્તિ ક્યારે, એમાં એને પ્રકાશિત કોણ કરે? જ્યારે ચૈતન્ય રૂપી આત્મા ત્યાં હોય. એ વગર મન પ્રકાશિત જ ના થાય. ખબર પડે છે? માણસનું ધારે કે મૃત્યુ થયું, એ મૃત્યુ પહેલા કહેતા મને તો આવા વિચારો આવે છે, આવા વિચારો આવે છે, આવા વિચારો, આવું બધું કહેતા હોય. પછી જેવું મૃત્યુ થાય એ ગયા ને એના વિચારો એ ગયા. કોણ ગયું ખરેખર? પેલું ચૈતન્ય ત્યાં પ્રકાશિત નથી કરતું. હવે ચૈતન્ય જે હતું એ મનને હવે પ્રકાશિત કરતું નથી. જસ્ટ એક્ઝામ્પલ હું આપું છું. એમ અહીં પણ, અહીંયા કહ્યું મનથી પણ વધારે આત્મા ફાસ્ટ છે. એ દ્રષ્ટિએ કહ્યું કે મનમાં જે છે એને મનમાં જે ઓસ્ટ્રેલિયા જવાનો વિચાર આવ્યો, એ વિચારને લાઇટ અપ કોણે કર્યો? આત્માએ. એ દ્રષ્ટિ. અને જેને પ્રકાશ છે ને, જેને પ્રકાશિત કરે એને એને પૂરેપૂરો આવરી લે, નહીં તો પ્રકાશિત જ ના થાય. પ્રકાશ ફેંકે તો વસ્તુને આખા એ વસ્તુમાં પહોંચી ગયું હોય, એ આખી વસ્તુને પ્રકાશિત કરે. પ્રકાશમાં પ્રકાશિત તત્વ જાણે કે આખું આવી જાય. એ દ્રષ્ટિએ કહે છે કે મન પહેલા આત્મા ત્યાં પહોંચી જાય છે. દોડાદોડી કઈ નથી. હા, ખરેખર આમ આત્મા નીકળીને બહાર એના પહેલા જતું તો આપણે અહીંથી ગયા. જો અહીંથી આમ નીકળે અને પહેલા પહોંચી જાય તો મને જાય નહીં ને કશું નહીં. એટલે એવું નથી. તમે વિચાર કરો, એકી સાથે બધા વિચારી રહ્યા છે ને, બધાનામાં જાત જાતના વિચારો આવતા હોય, એ બધાને કોણ પ્રકાશિત કરે? એક જ ચૈતન્ય. એટલે એવું ના માનું કે આ કામ કર્યું, પછી અહીંયા કર્યું, પછી અહીંયા કર્યું, એક પછી એક કરે છે, એવું નથી. એ તો પ્રકાશ સ્વરૂપ જ છે. અને એકી સાથે બધાના વિચારો પ્રકાશિત થાય છે. અને માત્ર એક વિચાર નહીં, તરત બીજો, તરત ત્રીજો, તરત ચોથો. જેમ સૂર્ય પ્રકાશે આકાશમાં અને એની સાથે ધરતી ઉપર અને ચારે બાજુ પ્રવૃત્તિ શરૂ થઈ જાય. તો એક દ્રષ્ટિએ આપણે કહીએ કે આ બધી પ્રવૃત્તિ, બીજા બધા જે આ પ્રવૃત્તિ કરે છે એ પહેલા સૂર્ય કરી નાખે. એવું નથી. એ તો પોતાના સ્થાનમાં જ છે અને ખરેખર એ કંઈ કરતું નથી. પ્રકાશ એનું સ્વરૂપ છે. એ પ્રકાશે છે અને જગત પાછળ પ્રકાશે છે.
ટૂંકમાં એની હાજરીમાં જગત પ્રકાશિત થાય. એ આત્માની હાજરીમાં મન પોતાનું કામ કરે છે, બાકી મન ના કરી શકે. મનની એકેય વૃત્તિ પ્રકાશિત ના થાય જો ચૈતન્ય હોય નહીં તો. એટલે જ કેનોપનિષદનો શરૂઆત જ આવી રીતે થઈ. શિષ્ય આવું થોડું ઘણું સાંભળ્યું હશે એટલે સીધો પહેલો જ પ્રશ્ન એવો છે કે કોની હાજરીથી મન વિચારે છે, કોની હાજરીથી કોણ એવું છે જે કાનને શબ્દ માટે એના ધ્વનિમાં પાછળ મોકલે છે, કોણ એવું છે જે ચક્ષુને એના રૂપરંગ વિષય તરફ ફેંકે છે. એવું કે છે ત્યાં કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. એનો પ્રશ્ન જેવો એટલો બધો વેધક પ્રશ્ન કરી નાખે છે ત્યાં. કેનેશિતમ કોણ છે જેની ઈચ્છાથી ત્યાં એવો કેનેશિત એવું લાગે છે કે મન એના વિષયોમાં જાય છે, કોક એને મોકલે છે. કોઈક મોકલતું નથી, એ છે ને મન એનું કામ કરવા માંડે છે, નહીં તો મન ના કરી શકે. અર્થાત આ જે કંઈ પણ મન કરે છે, બુદ્ધિ કરે છે, ઇન્દ્રિયો કરે છે, એ બધું કોઈકને આભારી છે. કોને આભારી છે? આત્માને. આ ઇન્દ્રિયોની શક્તિ એની પોતાની નથી. કેમ નથી? કેમ અમારામાં શક્તિ ના હોય એવું કહી શકે એ લોકો? એમની શક્તિ એ જળ છે. એ બધા જેમ આ પંખ, ચલો બીજો એક્ઝામ્પલ, આ પંખો ફરે છે તો કોને કારણે ફરે છે? પાવર, ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી ફરતી દેખાય છે? એ આમ દોડ દોડ ફર ફર કરે છે? કશું નથી કરતી. માત્ર એનો સાથેનો પેલા ફિલામેન્ટનો ટચ અને પછી આ ફરવા માંડે. એટલે એમ કહી શકાય કે પંખો ફરે એ પહેલા એ ફરવા માંડી. કોણ? ઇલેક્ટ્રિસિટી. એવું કહેવું હોય તો કહી શકાય. એ ફરતી નથી, પણ આમાં જે મૂવમેન્ટ છે એ પેલાને આભારી છે. એ તમે વિચાર કરો, આખું જગત આવી રીતે ચાલે છે. તમે વાયુ દેવતાને જુઓ, ધરતી માતાને જુઓ, એ બધા પોતપોતાના કામ કરે છે. કોને કારણે? એમ કહ્યું. મન જેવું તત્વ પણ પોતે જ મન કેટલું ફાસ્ટ છે, ક્યાંથી ક્યાં ભાગે. પણ એ જે કંઈક મનની જે શક્તિ છે, ટ્રિમેન્ડસ પાવર, મનમાં ટ્રિમેન્ડસ મહાન શક્તિ છે. એ બધી શક્તિ ક્યારેક કામ કરી શકે ચૈતન્ય હોય તો. એટલે છે ને, જે આ બધું ન જાણતા હોય ને એ લોકો એવું માને છે કે મન છે માટે હું છું, બીકોઝ હું વિચારું છું એટલે હું છું. માણસ છે કે નહીં એ કોનાથી ખબર પડે? એટલે બીજા જેને હજી આમાં ચંચુપાત નથી થયો વેદાંત, એ એવું માને કે મન છે માટે હું છું. સાયન્ટિસ્ટ વગેરે એવું માનતા હતા પહેલા. ખરેખર શું છું? હું છું માટે મન છે. હું એટલે ચૈતન્ય છે માટે મન કામ કરી શકે છે. અધર વે રાઉન્ડ નથી. એમ કે છે કે હું છું કારણ કે હું વિચારું છું. એવું નથી. તું છે એટલે કે ચૈતન્ય છે માટે તું વિચારી શકે, મન વિચારી શકે છે. બીકોઝ કોન્શિયસનેસ છે માટે માઇન્ડ વિચારી શકે છે. એ લોકોની પહોંચ, ડોક્ટર વગેરેની પહોંચ ક્યાં સુધી છે? માઇન્ડ અને બ્રેઇન સુધી છે. એ અંદર આ કોન્શિયસનેસ છે એ કારણ કે એ વ્યક્ત નથી થતું જે રીતે એ લોકો જોવા માંગે છે, એટલે એ સમજી ન શકે. ખરેખર શું છે? ચૈતન્ય ક્યાંય તમારા ઇન્સ્ટ્રુમેન્ટ વગેરેમાં ક્યાંય પકડાતું નથી. અને જે લેબોરેટરીમાં જેનું તમે એ રીતે પરીક્ષણ ન કરી શકો એ છે કે નહીં એ લોકો સ્વીકારતા નથી. જ્યારે આત્મતત્વ શું છે? કોન્શિયસ, ચેતનતા. એ વ્યક્ત નથી છતાં પણ એના વગર કશું શક્ય નથી. એ દ્રષ્ટિએ કહ્યું મનસઃ
જવીયઃ. પછી તો એટલે અહીંયા તરત એક જણે પ્રશ્ન કર્યો, ભાષ્યકાર જ પૂર્વ પક્ષનો પ્રશ્ન ઉત્પન્ન કરે છે. શું કે છે? કથમ વિરુદ્ધમ ઉચ્યતે. તમને બધાને મળ્યું ને પેજ નંબર 21. પણ હવે હું વાંચું છું 21 ફર્સ્ટ પેરેગ્રાફ કે છે કથમ વિરુદ્ધમ ઉચ્યતે. તમે આવું વિરોધાભાસ વાક્યો કેમ કહો છો? શું? તો કે ધ્રુવમ નિશ્ચલમ. પહેલા તમે એવું કહ્યું કે આત્મતત્વ કેવું છે? ધ્રુવમ. ધ્રુવમ એટલે શું કહ્યું છે? ચલન નથી એના, એવું કહ્યું. અને હવે તરત શું કહો છો? મન સહજવીય, મનથી વધારે ફાસ્ટ. હવે જેનામાં ચલન નથી એવું કહ્યું અને પછી કહો છો કે મનથી ફાસ્ટ છે. આવા કોન્ટ્રોડિક્ટરી સ્ટેટમેન્ટ કેમ કરો છો? એટલે કે છે કે વાત તો તમારી સાચી છે. નૈષ દોષ, પણ અમારો દોષ નથી. નૈષ દોષ, ક્યાંય હાથ મૂકવા જ ના દે ભાષ્યકાર. ક્યાંય પણ હાથ ના મૂક. વેદાંતિઓ, ભાષ્યકાર એટલે વેદાંતિ. શું તરત જવાબ આપે, હાજર જવાબ. નિરુપાધિ, સરસ જવાબ છે. જો નિરુપાધિ ઉપાધિ મત્વેન ઉપપત્તે. આ કેના માટે શક્ય બને છે? નિરુપાધિ ઉપાધિ મત્વેન. બે દ્રષ્ટિબિંદુ પાછા આવી ગયા. કયા દ્રષ્ટિ? પોતાના દ્રષ્ટિબિંદુથી, એટલે કે વાસ્તવિક દ્રષ્ટિબિંદુથી આત્મા કેવો છે? નિરુપાધિક. કોઈ બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ, સેન્સોર, ઇન્દ્રિયો એને કાંઈ નથી. નિર્ગુણ, નિરાકાર, નિર્વિષય, એકમાત્ર. એનું પોતાનું સ્વરૂપ અને એક દ્રષ્ટિબિંદુ કહેવાય. એ દ્રષ્ટિબિંદુથી એ કાંઈ નથી કરતો. એ જ સાચું છે. પણ ઉપાધિ મત્વેન ઉપપદ, પણ ઉપાધિ તરફ જુઓ તો એ કરે છે. એટલે તમે ઉપાધિ તરફ જુઓ તો એ કરે છે એટલે શું? ઉપાધિ એના વગર ન કરી શકે, માટે અમે કહીએ છીએ કે ઉપાધિની દ્રષ્ટિબિંદુથી એ કરે છે. જેમ ફરી પાછા દ્રષ્ટાંત ઉપર આવી જાય. ઇલેક્ટ્રિસિટી પોતે કાંઈ કરતી નથી અને એ જ સાચું છે. પણ એ ન હોય તો આ પંખો ફરી શકે પણ નહીં. એટલે પંખાની દ્રષ્ટિથી આપણે કહી શકીએ કે એક ફરે છે. ચાલો ફરે છે એવું કહ્યું ત્યારે ચલન ક્યાં છે? પંખામાં. પંખાની ઉપાધિ કહેવાય. પંખાને એક શરીર કહેવાય, સ્થૂળ શરીર કહેવાય. એમાં જે ચલન છે આ પંખાનું, એ કોને કારણે છે? ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીને નિરુપાધિક કહેવાય. પણ આ ઉપાધિ જે છે એ દ્રષ્ટિબિંદુથી ઇલેક્ટ્રિસિટી કરે છે. ચલો, પોતાના દ્રષ્ટિબિંદુથી નહીં. સમજ પડી? એમ અહીં પણ આ શરીરમાં કંપન છે, ક્રિયા છે, એ દ્રષ્ટિથી જાણે કે આત્મા કરતો હોય એવું લાગે છે. અને આપણે પણ સહજતાથી એવું બોલીએ છીએ, હું ગયો, આવ્યો, આ કર્યું, પેલું કર્યું, બહુ કામ કર્યું, આ બધું બોલીએ છીએ. ત્યારે કયું દ્રષ્ટિબિંદુ થયું? કયું દ્રષ્ટિબિંદુ થયું? ઉપાધિ. એટલે કે શરીરના દ્રષ્ટિબિંદુથી ચાલો આપણે આપણા ઉપર કર્મનો આરોપ કર્યો, હું કરું છું. આ હું ખરેખર શું કરે છે? કાંઈ નહીં. એટલે આત્માના દ્રષ્ટિબિંદુથી શું થયું? નિરુપાધિક દ્રષ્ટિબિંદુથી શું થયું? હું કંઈ કરતો, આ નથી કરતો એ સાચું છે. કરવાપણું ઉપાધિને કારણે, મારું પોતાનું નહીં. એટલે ભગવાન આવું વારંવાર કરે. ભગવાન કહે છે હું તો યુદ્ધમાં મેં કંઈ કર્યું જ નથી. ભલે ઘણી બધી સલાહો આપી અર્જુનને ઘણી વાર કે ઉપર ઉતરી જા, ચડી જા, આમ કર, પેલું કર, પેલાને માર, આમ કેટલી બધી સલાહો આપી. અને છતાં પોતે શું કહે છે? મેં કાંઈ કર્યું નથી, મેં કશું જ કર્યું નથી. બોલો, સાચું કહેવાય? એ જયારે કે હું કંઈ કરતો નથી ત્યારે કયા દ્રષ્ટિબિંદુથી કહે છે? આત્મા, ચૈતન્ય. અને જયારે કહે છે કે મેં કર્યું ત્યારે કૃષ્ણ રૂપે કર્યું. શરીરના દ્રષ્ટિબિંદુથી એમણે જરૂર કર્યું. પોતે ઉતરી ગયા રથમાંથી. ભીષ્મ પિતામહે જયારે અર્જુનને બાણ મારવા માંડ્યા, એવા ગુસ્સે થઈ ગયા. ગુસ્સે નહીં પણ ઉતર્યા, સુદર્શન ચક્ર લઈને ઉતરી જ પડ્યા. અને
ભીષ્મ પિતામહ તો જે બાણ મારે છે એમના શરીરમાંથી લોહી નીકળે છે બધું, પણ એ તો જાય. અર્જુન કે છે રોકાઈ જાઓ ન, તમારે તો તમે પ્રતિજ્ઞા લીધી છે. શું લીધી છે પ્રતિજ્ઞા? કે હું યુદ્ધમાં એક શસ્ત્ર ઉપાડવાનો નથી, હું માત્ર બેસીશ. અને તમારે ના જવાય. તમે પ્રતિજ્ઞા તોડો, સારું લાગે અને આવા કોપાયમાન થઈ જાઓ. કંઈ સાંભળતા જ નથી, કંઈ સાંભળતા જ નથી. એ બધી પાછી બીજી સ્ટોરી છે. એ ભીષ્મ પિતામહે નક્કી હું તમારી પ્રતિજ્ઞા તોડાવડાવીશ એટલે એ બધું વસ્તુ અલગ છે. પણ છતાં ઉતર્યા તોય શું કે મેં કંઈ કર્યું નથી, મેં 18 દિવસમાં મેં કંઈ કર્યું નથી, આખી જિંદગીમાં મેં કંઈ કર્યું નથી. તો એમણે એવું જ કહ્યું, મેં કશું કર્યું જ નથી. જન્મ્યા ત્યારથી રાક્ષસોનો સંહાર કરતા ગયા, લેફ્ટ એન્ડ રાઈટ. એક પગે ત્યાં ને બીજા પગે ત્યાં ને કેટલાય અકાસુર ને બકાસુર ને કેટલાય રાક્ષસોને એમણે ખલાસ કરી નાખ્યા. પણ તું શું કે મેં કંઈ કર્યું. નિરુપાધિ ઉપાધિ મત્વેન ઉપપત્તે. આ બધું ટેનેબલ છે, આ બધું સમજાવી શકાય. નિરુપાધિથી કશું નહીં, એટલે કે ઉપાધિ વગરના હું જે મારું વાસ્તવિક સ્વરૂપ છે એ દ્રષ્ટિ હું કંઈ કરતો નથી. પણ ઉપાધિ તરફ જુઓ તો ઇલેક્ટ્રિસિટી કે હું ફરું છું. અહીંયા ઇલેક્ટ્રિસિટી શું કે હું બોલું છું. અહીંયા ઇલેક્ટ્રિસિટી શું બોલે? હું રેકોર્ડ થાઉં છું, હું રેકોર્ડ કરું છું. એવું કે ત્યાં એસીમાં શું બોલે? હું ઠંડક આપું છું. એટલે તું એકી સાથે શું શું કરે છે? અમે તો તને જોતાય નથી. મારા વગર થાય નહીં, મારા વગર ન થાય. આ કયા થયા? બે સ્ટેન્ડ પોઈન્ટ્સ, બે દ્રષ્ટિબિંદુ. આ બધું આ બે દ્રષ્ટિબિંદુથી બધું સમજાવશે. અને આમ વાત સાચી છે. એક દ્રષ્ટિબિંદુ થયું સત્ય, બીજું થયું મિથ્યા. મિથ્યા ખ્યાલ આવ્યો? કયું મિથ્યા? કયું મિથ્યા? એ કરી રહ્યો છે એ મિથ્યા, નથી કરતો એ સત્ય. સમજ પડી? પછી કહ્યું નૈન દેવાહ આપનુવન પૂર્વમ અર્ષત. એટલે નૈન દેવા દ્યોતના દેવાહ. દેવતાઓ કયા? દેવતાનો અર્થ શું થાય? ન એનત દેવાહ. શબ્દ શું છે? ન એનત દેવાહ. ન એનત, એનત એટલે આ આત્મ તત્વને દેવતાઓ આંબી શકતા નથી, પહોંચી શકતા નથી. દેવતાઓ એટલે કોણ ભાઈ? અહીંયા કયા દેવતા આવ્યા? તો કે છે દેવતા એટલે દ્યોતનાથ દેવાહ. જે પ્રકાશમાન હોય એને કેવા કહેવાય? દેવતા. બધા દેવતાઓ તમે જોશો, દેવતાઓના પિક્ચરો જુઓ ને, વિષ્ણુ ભગવાન તો એની પાછળ આમ પ્રકાશ પ્રકાશ પેલો લાઈટ બતાવે, બધા દેવતાઓની પાછળ. એ સિમ્બોલિક છે, પણ એ શું? જ્યોતિષ સ્વરૂપ, વિશેષ શક્તિ. તો અહીંયા કોને? અહીંયા દેવતા નથી. અહીં કોની વાત થાય છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને દેવતાઓ કહી. કેમ ઇન્દ્રિયોને દેવતાઓ કહી? કારણ કે પ્રત્યેક ઇન્દ્રિય પ્રકાશ સ્વરૂપ છે. જાણે કે ચક્ષુ પણ પ્રકાશ, કારણ કે એ પોતાના વિષયને પ્રકાશિત કરે. ઘ્રાણેન્દ્રિય પણ પ્રકાશ સ્વરૂપ, સુગંધ આપણને આપે, પ્રકાશ. એટલે આ બધી ઇન્દ્રિયોને શું કહ્યું? દેવતા. હા, તો આપણને સમજાવે છે ચક્ષુરાદિની ઇન્દ્રિયાણી એ તત્ પ્રકૃતમ આત્મતત્વમ ન આપનુવન. આ એકેય ઇન્દ્રિયો આત્માને પહોંચી ના શકે. કોઈ દિવસ ઇન્દ્રિયો આત્માને ના પહોંચી શકે. એ કંઈ પણ કરે એ પહેલા આત્મા જાણે કે હોય જ. જેમાં ગેન આપણું આ પંખો ફરે એ પહેલા ઇલેક્ટ્રિસિટી જાણે છે જ. એ ન હોય તો ઇન્દ્રિયો પોતાના વિષયને પ્રકાશિત જ ના કરી શકે. આત્મતત્વ ઇન્દ્રિયોને સતત જાણે કે પ્રકાશ આપે છે. આપણે વિષયોને જોઈએ છીએ ત્યારે ખરેખર કોને થેન્ક્સ કહેવું જોઈએ? આત્મા. કંઈ પણ કરીએ, કંઈ પણ આપણે કરતા હોય, વિચારીને અત્યારે બોલીએ છીએ ને ત્યારે એકી સાથે વાણી બોલે છે,
મન વિચારે છે, વિચારીને બોલાય છે. એમને એમ નથી આડે ધડ, એવું નથી. એકે શબ્દો ગોઠવાતા હોય, શબ્દો શોધાતા હોય, સંદર્ભો પકડાતો હોય, એકી સાથે કેટલું કામ ચાલે છે. સ્મૃતિઓ પ્રમાણે શબ્દો આવતા જાય, બધું કેટલું એકી સાથે કામ થાય છે. વિચાર કરો કેટલું કામ થાય છે. આ બધાને કોણ પ્રકાશિત કરે? એકી સાથે. શબ્દ હજી તો આમ શોધીએ ને મળી જાય એ પહેલા આત્મા જયારે પ્રકાશિત એને ન કરતો હોય તો ક્યાંથી મળે? ને તો આપણે આમ ખંજવાળીએ જ કરીએ. એ ખંજવાળીએ છીએ એ પણ આત્માને કારણે જ. કારણ કે ભગવાન કહે છે મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. ભગવાન કહે છે મારા કારણે સ્મૃતિ, મારા કારણે જ્ઞાન અને મારા કારણે અપોહનમ. અપોહન એટલે જે ભૂલી જઈએ ને એ પણ ભગવાનને કારણે. ભગવાનને કારણે એટલે પ્રકાશિત જ ના કરે. સ્મૃતિ આપણી જાગે જ નહીં. આપણે તો ભૂલી જવું નામ શું કહી તમારું, નામ યાદ ના રહે. ઘણી વાર કામ કરવા જતા કે શું લેવા આવી હતી હું અહીંયા, ભૂલી જઈએ. યાદ કરીએ કંઈક શ્લોક યાદ જ ના આવે. એ શું છે યાદ નથી કે સ્મૃતિને કુંઠિત કરી નાખે. બહુ આ બધું બ્લેસિંગ જ છે. તમે ધારો કે તમારી સ્મૃતિ જાય જ નહીં તો માણસ મૃત્યુ પામે અને પછી બધું યાદ, તો શું થાય? તો બીજા જન્મમાં સેટલ જ ના થાય. તમારું કે સેટલમેન્ટ થાય જ નહીં. પણ અહીંયાથી જેવા જાય ને એવું બધું બ્લોક, આપણે પેલો મોબાઈલમાં બધું બ્લોક કરી દઈએ ને, અમુક માણસના ગ્રુપ આપણે બ્લોક કરી દઈએ. એ વોટ્સએપ કર આપણે શું કરીએ? બ્લોક કરી દઈએ. એને ના ખબર પડે પણ એને જોઈએ જ નહીં, બ્લોક થઈ જાય. એમ અહીંથી જેવા ગયા કે ભગવાન શું કરી દે? સ્મૃતિને બ્લોક. બહુ ગરડા થાય પછી બધું બીજું યુવાનીમાં શું હોય ને બાળપણમાં બધાને બ્લોક કરી નાખે. યાદ જ ના આવે સૌથી સારું. આ તો એ સાઈડની વાત છે પ્રસંગોપાત. પણ આ બધી જ વસ્તુ કોને કારણે છે? આત્મ ચૈતન્યને કારણે. એટલે કે છે નૈન દેવા આપનુવન, એને કોઈ પહોંચી નથી શકતું. આભાસ માત્રમપી આત્મનઃ નૈવ દેવાનામ વિષયી ભવતી. ઇન્દ્રિયો ગમે એટલો પ્રયત્ન કરે, આત્માની એક આટલો આભાસય ના જોઈશે. તમે વિચાર કરો, જુઓ, જેના કારણે, જે ચૈતન્યને કારણે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે. આ ચક્ષુ વિષય, એના વિષયને જુએ છે. હવે ક્યારેક ચક્ષુને એમ થાય ને મને જેના કારણે દેખાય છે એને હું જોઉં. હું કોને જોઉં? મને જેના કારણે દેખાય છે, મારું જેનાથી ચાલે છે એને હું જોઉં. એટલે હું આમ ચક્ષુ આમ ઊંધો કરી નાખી, રિવર્સ, તો એ દેખાય. ઉલટાની આંખ જતી રહે, પણ દેખાય નહીં. આ પંખાને એમ થાય સતત હું જેના કારણે ચાલુ છું, લાવો એને જ જોવા દો. એ ગમે એ કરે જોઈ જ ના શકે. કેમ? પ્રવૃત્તિ એ શક્ય જ નથી. પોતાના સોર્સ તરફ એની પ્રવૃત્તિ શક્ય જ નથી. એ રીતે પણ કહેવાય કે આ એકેય ઇન્દ્રિયો કોને પ્રકાશિત ના કરે? કોને પ્રકાશિત ના કરે? પોતાના પ્રકાશકને. જે પ્રકાશિત હોય એ પોતાના પ્રકાશકને પ્રકાશિત કરી શકે નહીં. સમજ પડી? એટલે કે ઓબ્જેક્ટ હોય એ ક્યારેય સબ્જેક્ટને, ઇદમ ક્યારેય અહમને પ્રકાશિત કરી શકે નહીં. મોટી વસ્તુ છે. એટલે આ ઇન્દ્રિયો, આ મન, આ બધાની પ્રવૃત્તિ શેમાં છે? જગત માટે જ છે, અનાત્મા માટે જ છે. આંખો, કર્ણ, જ્ઞાનેન્દ્રિય, રસના એ એકેય આત્માને ના જોઈ શકે, આત્માને ચાકી ના શકે, આત્માને સૂંઘી ના શકે.
આત્માને સાંભળવા દે. આત્મા ઓમ ઓમ બોલતું હશે, તમે ઓમકાર સાંભળી શકો, પણ એ આત્મા નથી. ન તો આત્મા દેખી શકાય, ન સાંભળી શકાય, ન સૂંઘી શકાય, ન ચાખી શકાય, ન પહોંચી શકાય. પગથી પહોંચીએ, પગથી કૈલાસ જઈ આવીએ, પણ નોટ આત્મા. હાથથી ભગવાનના ચરણોનો સ્પર્શ કરીએ, પણ નોટ આત્મા. સમજ પડી? એ દ્રષ્ટિએ કહે છે કે આ એકેય ઇન્દ્રિયો આત્માને પહોંચી શકતી નથી. એમની પ્રવૃત્તિ હંમેશા બહાર તરફ છે, ત્યારે એના પોતાના તત્વ તરફ નથી. કેમ? કારણ કે આ બધા સ્થૂળ છે, આ બધા કાર્ય છે, આ બધું જડ છે. અને આત્મા આનાથી તદ્દન ઓપોઝિટ, સૂક્ષ્મ, ચેતન. સ્થૂળની ગતિ સૂક્ષ્મમાં ના હોય, પોતાના કાર્ય, પોતાના કારણ તરફ કશાની ગતિ ના હોય. સમજ પડી? એટલે આપણે ધ્યાનમાં આમ બેઠા હોઈએ અને એવું વિચારીએ કે ના, હવે આજે હું જોઉં છું, બસ હવે આત્મા દેખાઈ ગયો, તો ભ્રમ છે. ઓલરેડી કેટલાય ભ્રમ તો છે જ. માણસ ભ્રમમાં આ બીજો નવો ભ્રમ, બ્રહ્મા એડિશન. બેઠો તો મને સંભળાયું, ફ્લૂટ સંભળાય કદાચ, એવું બધું કદાચ થાય, આત્મા સંભળાતો નથી. એટલે એવો પ્રયત્ન કરવો નહીં. ઘણા લોકો ધ્યાનમાં બેસે ને આંખો તો આમાં એવી એમ થઈ જાય, ટેન્શન. શેનું ટેન્શન? એટલે એમ થાય કે દેખાશે કંઈક. કશું જ નથી દેખાવાનું. જે દેખાય એ બધા ઓળા બોળા કોઈ આત્મા નથી. કારણ કે એ તો પોતાનું સ્વરૂપ છે, સ્વરૂપ છે. અને એને રંગરૂપ હોત તો દેખાત. એને રંગ હોત, બે લાલ રંગ અને થોડો અવાજ, થોડી સુગંધ, એવું કંઈક હોત તો દેખાત. કઈ છે જ નહીં. એ તમે કહેશો કે સ્વામીજી આવો કેવો આત્મા કે દેખાય નહીં, પણ જરૂર જ નથી. તમે પોતે જે છો, જરૂર જ નથી. એ સારી વાત, સાંત્વન છે. જે દેખાય એ જતું રહે, જે દેખાય એ જૂનું થાય, જે દેખાય એ બદલાય, જે આવે એ જાય. તો આત્માએ જોયો એટલે ગયો, એક દિવસ જતું રહે. આપણે કોઈને બી ક્યાં સુધી આમ દર્શન કે બદ્રીનાથના દર્શન કર્યા કરે કે બહુ મહેનતે ત્યાં પહોંચ્યા, ક્યાં સુધી? બસ હવે પછી મંદિરની બહાર નીકળી જઈએ, કલાક ઉભા રહીએ હું તો કહું, પણ પછી ક્યાં સુધી આમ જોજો? આંખોય તાકી જાય. અને પેલો કે મંદિર બંધ થાય છે, હવે જાઓ, હવે દરવાજા બંધ થાય. આ શ્રીનાથજીમાં તરત પડદા, તરત પેલા ઝાપટિયા મારે, નામ કરે ને તેમ કરે ને કેટલું કરે સતત. પેલા વૃંદાવનમાં બાંકે બિહારી છે ને, એ બાંકે બિહારીને તો એક મિનિટે ના જોવા દે. આમ જોતા હોય ને તરત પડતો, તરત પાછો પડતો. કેમ? કારણ કે જો ભગવાન સાથે નજર એક થઈ ગઈ અને તમે જોતા એવું કે આવી કથા છે, આવી કથા તો બધી કથાઓ હોય. એક ભક્તે શું કર્યું, એને બધા બહુ પ્રશ્નો હશે, વ્યથાઓ બધી હશે, એટલે બાંકે બિહારી સામે આમ જોઈને બધું કહેતા હતા, આમ કરી નાખો, તમે તમારું કોઈ કામ કરતા નથી ને આટલી પ્રાર્થના કરું છું ને એકલી ટસે જોઈને બધું કહેતા હતા. તો પડદો આમ ના તો ભગવાન શું તો જતા રહ્યા એનું કામ કરવા. બાંકે બિહારી પછી મંદિર બંધ થયું ને, જ્યારે ખોલવાનો સમય આવ્યો તો અંદર મૂર્તિ જ નહીં. એટલે પેલો પૂજારી વિચાર ગયા ક્યાં, મૂર્તિ છે જ નહીં, ક્યાં જતા રહ્યા? એટલે પછી એને ચિંતા થઈ કે સાંજે ભક્તો આવશે, મંદિર ખોલવાનો સમય થશે, ના તો દેખાતા ને, ત્યાં બાંકે બિહારી તો જતા રહ્યા. ભગવાન કરીશું શું? ત્યાં તો બરોબર ખોલવાનો સમય આવે ને ત્યારે પેલા ધીરેકથી આવી પાછા આવી ગયા. એટલે ક્યાં ગયા? તો ભાઈ એક ટસે જોઈને બધું કહી દીધું ને, એ કામ કરવા ગયા હતા, આટલા એના પ્રશ્નો હલ કરવા ગયા. એટલે ત્યારથી આ પૂજારીએ શું કર્યું, એક ટસે કોઈને જોવા જ ના દેવું.
એટલે સતત એક જુઓ ને આમ પડદો પડદો પડદો. તમે જોજો વૃંદાવનનું મંદિર જોજો, આ હકીકત છે. આપણે એક જણ જોવા તો દે ભાઈ, પણ પડદો તરત. એ લોકો આમ ખેંચ ખેંચ જ કરતા હોય, ખેંચે પાછો નાખે, ખેંચે નાખે, પણ જરાય ના બરોબર જોવા દે. કેમ કે જુઓ તો પાછું તમે એક થઈ જાઓ એમની સાથે. એટલે આ બધું આવું કહે છે. પણ હશે આવા ભક્તો છે ને, ભગવાન પાસે બધું કરાવી શકે એવી શક્તિ હોય છે. પણ એવી રીતે આત્મા ના દેખાય, એ બાંકે બિહારી દેખાય, પણ નિર્ગુણ નિરાકાર ના દેખાય. સગુણ સાકાર દેખાય, નોટ નિર્ગુણ નિરાકાર. કેમ? અરે જોનારો પોતે જ છે. એ નિર્ગુણ નિરાકાર છે ક્યાં? આ ચક્ષુની પાછળ, મનની પાછળ, પાછળ પાછળ એટલે અંદર આમ એવું નહીં, પણ બધાના તત્વ રૂપે, બધાના તત્વ રૂપે આ અહીંયા જ છે. એટલે એને ઇન્દ્રિયો પહોંચી શકતી. આ જ વસ્તુને આ રીતે કહે છે. સમજ પડી? આ જે કેવું છે કે આત્મા પોતાનું સ્વરૂપ છે, મનનો એ આત્મા છે, ચક્ષુનો, એ કહેવા માટે એમણે આ રીત શોધ, આવી ભાષા વાપરી, બાળકોની ભાષા. કઈ ભાષા? કે ચક્ષુ એ દોડી પણ પહોંચી ના શકે, એના પહેલા પહોંચી ગયો. એટલે આપણને એમ થાય શું મોટું પેલું એશિયાડમાં એથ્લેટ્સ દોડતા હોય ને બધું એવું ચાલતું હશે, મેરેથોન ચાલતી હશે. એ નથી ભાઈ, એ ભાષા એ છે. જે ભાષા લોકો સમજી શકે એ ભાષામાં એ બોલે છે. પણ ખરેખર શું છે? સોર્સ છે. હું પોતે જ છું. એ ક્યારે પહોંચી ના શકાય, એને જોઈ ના શકાય, એ વાત છે. પછી યસ્માત જવનાત મનસોપી પૂર્વમર્ષત. મારા પાના ઊંધા જતા છે ને. પૂર્વમ એટલે પૂર્વમ ગતમ, પેલા જ પહોંચી જાય છે. એનો અર્થ શું થાય? વ્યોમવદ. મળ્યું? વ્યોમવદ વ્યાપિત્વાત. પેજ નંબર 22. જુઓ બીજા પેરેગ્રાફમાં બીજી લાઈન. વ્યોમવદ વ્યાપિત્વાત. એનામાં ગતિ કેમ શક્ય નથી? મેં બતાવ્યું ને, આ ઘડો એક જગ્યાએથી જઈ શકે, આકાશ ના જઈ શકે. એવું આત્મા તો આકાશથી પણ વધારે સૂક્ષ્મ, આકાશથી વધારે સર્વવ્યાપક, આકાશથી પણ વધારે. આપણી પાસે નજીકમાં નજીક નિરવયવ માટે, નિરાકાર માટે, સૂક્ષ્મ માટે, સર્વવ્યાપકતા માટેનું દ્રષ્ટાંત કયું છે? આકાશ. પણ આત્મા તો ઇન રિયાલિટી આકાશ કરતા પણ સૂક્ષ્મ છે. ખરેખર આત્મા માટે કોઈ દ્રષ્ટાંત જ નથી. દ્રષ્ટાંત હોય તો શું થાય? મને કહો જો. એના જેવું બીજું કંઈક છે? એના જેવો બીજો છે? બીજો બધો આપણે તો આત્મા કેટલા? એક જ. એવું એટલા માટે સારું છે, બીજું છે જ નહીં. પછી સર્વવ્યાપી તદ આત્મતત્વમ સર્વ સંસાર ધર્મ વર્જિતમ. એ આત્મતત્વ કેવું છે? બહુ સરસ કે સર્વ સંસાર ધર્મ વર્જિતમ. સંસારના એટલે કે જગતના કોઈ ધર્મ એનામાં નથી, કોઈ ગુણ એનામાં નથી, સારા ખરાબ એ કઈ ગુણ જ નથી. સ્વેન નિરુપાધિકેન સ્વરૂપેણ. એનો અર્થ શું થાય એ હવે કે સ્વેન નિરુપાધિકેન સ્વરૂપેણ. એના પોતાના દ્રષ્ટિબિંદુથી કેવું છે? નિરુપાધિક એટલે કેવું છે? અવિક્રિયમ. અવિક્રિય બહુ અગત્ય. અવિક્રિય. અવિક્રિય એટલે ચેન્જલેસ. ચેન્જલેસ, જેનામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કદાપી ક્યારેય થાય જ નહીં. પરિવર્તન થયું કે ગયા. પરિવર્તન એટલે નાશ. જરાક જરાક બદલે, જરાક ઓછું થાય, જરાક 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 એમ કરતા 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 એક દિવસ ખલાસ થઈ જાય. સૂર્યની જરા જરા ગરમી ઓછી થતી જાય છે, અને જરાક ઠંડો, જરાક 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 એક દિવસ ઠંડો થઈ જશે. સાગર જરાક જરાક લેન્ડનું એન્ક્રોચિંગ કરતા જાય છે. આપણે વાંચીએ ને
કે આટલા કિલોમીટર વધ્યો, આટલા વર્ષોમાં આટલો આવ્યો, આટલો જમીનને ગળી ગયો, એમાં એક દિવસ પ્રલય થઈ જશે, મહાપ્રલય. ધીરે ધીરે બધાને ગળી જશે, મહાપ્રલય. પણ એ એટલું આગળ આવી શકતો હોય તો આત્મા આમ જરા 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 થાય, જરા 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 જરા, બહુ નથી ચાલતું, જરા જરા ચાલુ છે. ચાલે તો જતી રહે એની શક્તિ જ જતી રહે, એવું છે જ નહીં. અવિક્રિય શ્રેષ્ઠ વસ્તુ, અવિક્રિય, ચેન્જલેસ. એટલે આપણો આ બધું આપણા વિશે વિચારતા હોય ને ત્યારે આવું વિચારવાનું ધ્યાનમાં, હું કેવો છું. આપણે આમ વિચાર, મારો સ્વભાવ તો બગડતો ગયો કશું, એવું નહીં વિચારવાનું. શું વિચારવાનું? અવિક્રિય. આપણે લોકો સંભળાવતા કરે, કેવા સ્વભાવ લઈને આવ્યા છો, જાત જાતનું લોકો સંભળાવે ને આપણે. એટલે આપણામાં સુધારો નહીં કરવાનો એવું નહીં, સુધારા તો કરવાના. મને તો કીધું સ્વામીની જે કીધું અવિક્રિય, એટલે હું તો મારા સ્વભાવમાં કઈ ચેન્જ જ ના લાવ, એવું નહીં. પણ અંદરથી જાણવાનું કે આત્મા કેવો છે? અવિક્રિય, ચેન્જલેસ. અર્થાત મને વૃદ્ધાવસ્થા નથી, મને રોગ નથી, મને હાઈ બીપી નથી, ડાયાબિટીસ. એટલે ડાયાબિટીસની ગોળી લેવાની એ શરીર માટે જરૂરી છે. નથી એમ કરીને બીપીની ચોળી દીધી તો મને પકડશે ડોક્ટર, મને પકડવા આવે. એ જે કરતા હોય એ કરવાનું, મને નથી. આનાથી બહુ ડાયાબિટીસ, આનાથી બીપી જતું રહે એ વસ્તુ અલગ છે. ટેન્શન જતું રહે, ટેન્શન જતું રહે આ જાણવાથી, એ સાઈડની વાત છે. પણ અવિક્રિયમ, અવિક્રિયમ એવ સદ. અને હવે એ નિરુપાધિક દ્રષ્ટિબિંદુ બતાવ્યો. હવે શું કે છે? સદ ઉપાધિકૃતા સર્વાહ સંસાર વિક્રિયા અનુભવતી ઇવ અવિવેકીના મૂઢાનામ. શું કે છે? જે પોતાના દ્રષ્ટિબિંદુથી નિરુપાધિક છે એને અવિવેકી શું માને? કે આ બધી વિક્રિયા અનુભવતી ઇવ. આપણે કહીએ ને, મને આમ થયું, મને આમ થયું, ધીમે ધીમે પગ જતા રહ્યા, ધીમે ધીમે હવે કમર નથી બરોબર ચાલતી, આ બધી વિક્રિયા આપણે અનુભવીએ છીએ. તો અહીંયા શું કે છે? અવિવેકીનામ અનુભવતી ઇવ. અવિવેકી એવું માને છે કે આ બધું મને થઈ રહ્યું છે. ત્યારે આપણે કહી શકીએ કે આત્મા જાણે કે એને આવું થતું હોય એવું એને ફીલ થાય. આત્માને નહીં, મૂળ માણસ આવું માને છે. જે અનાત્માને આત્મા માની બેસે છે એને આવું ફીલ થાય. એ દ્રષ્ટિથી જાણે કે આત્મા વિકારનો અનુભવ કરતો એવું લાગે, પણ ઇટ ઇઝ નોટ રિયલ. આ જરા પણ વાસ્તવિકતા નથી. મૂઢા નામ અનેકમ ઇવ ચ પ્રતિદેહમ પ્રત્યવભાસતે. એ જ રીતે આત્મા એક જ છે, પણ અગેન અવિવેકી શું માન્યા? એક, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા. એક હોવા છતાં મૂળને અનેક જેવો દેખાય. એટલે આત્મા મૂળની દ્રષ્ટિએ અનેક છે, વિવેકીની દ્રષ્ટિએ કેટલો? એક જ. ગચ્છતિ ઇવ ઇવાર્થમ સ્વયમેવ દર્શયતી. અહીંયા જે કહ્યું ને કે એનામાં વિક્રિયા હોય એવું લાગે છે, પોતાના દ્રષ્ટિબિંદુથી કેવો છે? તો અહીંયા ભાષ્ય મંત્રનો શબ્દ છે તિષ્ઠતી. તિષ્ઠતી, તિષ્ઠતી એટલે ચલન રહિત. આગળ બધું એવું કહ્યું ને કે પેલા બધાથી આગળ જતો રહે. તો જે બધા દોડે છે તદ ધાવત. ધાવત એટલે કોણ? ધ્રુતમ ગચ્છત અન્યાન આત્મ વિલક્ષણાન. જે અહીંયા જે મંત્રનો આ શબ્દ છે તદ ધાવત અન્યાન અત્યેતિ તિષ્ઠત. બીજા બધા જે દોડી રહ્યા છે ઇન્દ્રિયો, એ બધા કરતા પહેલો પહોંચી જાય છે ઉભો રહીને. તો એ વસ્તુ ભાષ્યકાર આવી રીતે સમજાવે છે કે અન્યાન આત્મ વિલક્ષણાન, આત્માથી જે જુદા છે એવા. કોણ? તો કે મનઃ, વાગ, ઇન્દ્રિય પ્રવૃત્તિ નામ. આ બધા મન, વાણી, ઇન્દ્રિયો જે બધી પોતપોતાનું કામ કરે છે, પોતપોતાના વિષયમાં જાય છે, એ બધા પોતાના વિષયમાં જાય છે, પણ એ બધા પહેલા આત્મા પહોંચી જાય છે.
એ દોડનારા કરતા પહેલા પહોંચી જાય છે. એ કઈ દ્રષ્ટિબિંદુથી? તિષ્ઠતી એ શબ્દથી કહ્યું. તિષ્ઠતી એટલે ઉભો રહીને. એ ઉભો રહ્યા એટલે શું? અવિક્રિયા. આમ દોડતો હોય ને ઉભો રહી જાય એવું નથી, પણ શું છે? અવિક્રિય છે. એ બતાવ્યું. હવે છેલ્લો પદ છે કયું છે છેલ્લું પદ મંત્રનું? એ સમજાવે છે ભાષ્યકાર. કયું? તસ્મિન અપહ માતરિશ્વા દધાતિ. એ બહુ અગત્યનું છે કે છે અને હિરણ્યગર્ભ અથવા તો ટોટલ પ્રાણ શક્તિ બધા કામ જુદા જુદા તત્વોને સોંપે છે. જો કોઈ પણ વ્યવહાર ચલાવડાવવો હોય, અને મોટો પ્રકારનો વ્યવહાર હોય, તો એ ત્યારે જ થાય જ્યારે તમે યોગ્ય વ્યક્તિઓને, કાબેલ વ્યક્તિઓને કામ સોંપી દો. એના પોતપોતાના ફિલ્ડનો. આવડો મોટો દેશ ચાલતો તો બધું મોદી સાહેબ ના કરી શકે. હા, એ બધું ધ્યાન રાખતા હોય, પણ પછી એક ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય, એક હોમ મિનિસ્ટ્રી હોય, એક ડિફેન્સની હોય, તો બધા પોર્ટફોલિયો એ ના સંભાળે. કદાચ અગત્યના એક બે સંભાળે, પણ બાકી મિનિસ્ટરોને સોંપી દે. મિનિસ્ટરોને સોંપે ને ત્યારે આ થાય. એમ અહીં પણ હિરણ્યગર્ભ આ બધું ડેલિગેશન કરે છે. તમે આ કરો, તમે આ કરો, તમે આ કરો, તમે આ કરો. આ બધી સત્તા કોણે આપી ભાઈ તમને? તો કે છે કોણે આપી? કોણ છે ને આ બધું હું કરું છું? મને સોંપ્યું છે. કોણે સોંપ્યું છે? આત્મતત્વએ. જાણે કે અગેન આ સ્ટોરી ફોર્મમાં, આ ફોર્મમાં કહી રહ્યા છે કે આત્મતત્વ છે અને હિરણ્યગર્ભ આ કામ ઉપાડી લે છે. શું કામ ઉપાડી લે છે? બધાને કહે આ કરો, આ કરો, આ કરો. નહીં તો સંસાર ચાલે જ નહીં. આ શરીર ના ચાલે. પણ એ હિરણ્યગર્ભ એટલે કે પ્રાણ શક્તિ ક્યારે કરી શકે? જ્યારે આત્મા હોય. આ વસ્તુ હવે પછી સમજાવે છે, જે આપણે આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.